તો ભરતભાઈ, આપણે આ વરિયાળી તો તમે વાવી છે, પણ મારા અમુક બેઝિક પ્રશ્નો છે. દાખલા તરીકે નાની ખેતી હોય, 3 વીઘા 4 વીઘા, તો એની અંદર આપણે વરિયાળી વાવીએ તો વીઘે કેટલીક થતી છે ઉત્પાદન? વીઘેમાં એવું છે કે કમસે કમ 7-8 મણ જેવો અંદાજ થાય છે, પણ આ મિશ્ર પાક તરીકે લેવાનો. દાખલા તરીકે મણનો ભાવ કેટલો કહી શકો? મણનો ભાવ અત્યારે રિટેલ હું જે મિત્રોને આપું છું ઓર્ગેનિક તરીકે, બીજ તરીકે અને અમે ખાવા માટે, ખોરાક માટે, તો 300 રૂપિયાનો કિલો અત્યારે રિટેલ આરામથી બધું મારે વેચાઈ જશે. હા મિત્રો, મારું નામ ભરતભાઈ નસીત, કેશોદમાં રહીને દેશી બિયારણનું કામ કરું છું અને લગભગ મારી પાસે 350થી વધુ જાતોમાં દેશી બિયારણમાં હું કામ કરું છું. અત્યારે મિશ્ર પાકોમાં મિત્રો વરિયાળીનો છેલ્લો પાક અને પાકની અંદર વરિયાળી છે, સૂર્યમુખી છે, 2-3 પ્રકારની મકાઈ પણ છે. તો એનો મિશ્ર પાક વાવવાનો મકસદ એ જ છે કે ખેડૂત મિત્રોને ખાસ મારે સૂચના એ આપવાની છે કે મિત્રો મધમાખી પતંગિયા ભમરામાં આવે ને તો જ પરાગરજનને કારણે ફળની સંખ્યા વધારે બંધાય. તો આજે તમે જોઈ શકો છો, આજે લગભગ 7/4/2025ની આ તારીખ છે અને આજે વિડીયો લઈ રહ્યા છીએ અમે, અને આ વર્ષનો અમારો છેલ્લો વિડીયો છે, કારણ કે હવે પછી અમારા બધા કામકાજ બધા પૂરા થઈ જાય છે અને પાકો પણ પૂરા થઈ જાય છે. તો મિત્રો વરિયાળીનો સમય, વાવેતરનો સમય વિશે આપણે જરાક વાત કરતા હું તો ઓગસ્ટ મહિનાની આસપાસ મિત્રો વરિયાળીનું વાવેતર કરવાનું થતું હોય છે. અને ખેડૂત મિત્રોને જેને ટ્રાયલ બેઝ ઉપર વરિયાળી વાવવી હોય, શરૂઆત કરવી હોય અથવા તો અનુભવ ન હોય, તો મિત્રોને અનુભવ આપીશ. છેલ્લા ઘણા વર્ષોથી હું મિશ્ર પાક તરીકે વરિયાળીનું વાવેતર કરું છું અને ઉત્પાદન મિત્રો પણ સારું મળે છે. તમે આ છોડની અંદર, વરિયાળીના છોડની અંદર તમે જોઈ શકો છો કે કેવો બધો ગ્રોથ અને ટૂંકમાં બીજ બંધાઈ ગયા છે. અને ખાસ એ મિત્રોને ખાસ સૂચના છે કે આપણા આ ખાસ ઉત્તર ગુજરાતનો પાક છે વરિયાળીનો પાક, અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા સમયથી હું વાવેતર કરું છું અને સારો થાય છે. તો જે મિત્રોને, ખેડૂત મિત્રોને બીજ જોતું હશે તો મારી પાસેથી એનું વાવેતરનું દેશી જાતનું બધું બીજ મળી રહેશે. તો ભરતભાઈ, આપણે આ વરિયાળી તો તમે વાવી છે, પણ મારા અમુક બેઝિક પ્રશ્નો છે. દાખલા તરીકે નાની ખેતી હોય, 3 વીઘા 4 વીઘા, તો એની અંદર આપણે વરિયાળી વાવીએ તો વીઘે કેટલીક થતી છે ઉત્પાદન? વીઘેમાં એવું છે કે કમસે કમ 7-8 મણ જેવો અંદાજ થાય છે, પણ આ મિશ્ર પાક તરીકે લેવાનો છે. અને મણ 7-8 મણ. 7-8 મણ. દાખલા તરીકે મણનો ભાવ કેટલો કહી શકો? મણનો ભાવ અત્યારે રિટેલ હું જે મિત્રોને આપું છું ઓર્ગેનિક તરીકે, બીજ તરીકે અને અમે ખાવા માટે, ખોરાક માટે, તો 300 રૂપિયાનો કિલો અત્યારે રિટેલ આરામથી બધું મારે વેચાઈ જશે. પણ છતાં હું પહોંચતો નથી, કારણ કે થોડી જમીનમાં ભાડે રાખીને અમે કામ કરીએ ને, એટલે 300 રૂપિયાના કિલો આરામથી વરિયાળી વેચાઈ જાય છે. એવું છે. અને આપણે વરિયાળી વાવીએ તો ત્યારબાદ કોઈ પછી એવા દવા કે પેસ્ટિસાઇડ આમાં વરિયાળીની અંદર કોઈ જાતનું કાંઈ કરવાનું થતું જ નથી. ફક્ત અને ફક્ત કુદરતી રીતે તમે પાડામાં વાવી દેવાની થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે. અને એક દરેક લીલવણી વરિયાળી હોય તો માર્કેટમાં ભાવ સારા મળે છે. તો એના માટે જ્યારે વરિયાળીના જે પાક થતો જાય છે ને એમ એનું કટિંગ કરતું જવું અને ઘરમાં છાંયને સુકવતી જવી પડે છે. થોડીક મહેનત પડવી પડે છે, પણ નાના ખેડૂતો માટે આ બેસ્ટ સારામાં સારું છે. આ ઉત્પાદન 8 વીઘા 10 વીઘા 5 વીઘા હોય તો એના માટે બેસ્ટ. આની અંદર કોઈ જીવજંતુ લાગે, કોઈ જાતની મધમાખી બધા આવે છે. એને કારણે જે અત્યારે વર્ષો પહેલા આપણે જે ગામડાની અંદર કે આપણે સેટે પાડે ઝાડની અંદર મધ બેહતા હતા, મધ જોવા મળતા હતા, તો અત્યારે મધ જોવા મળતા નથી. તો મને એમ લાગ્યું છે કે મિશ્ર પાકોમાં જો અત્યારે હવે તમે તો નહીં, પૂરો સમય એવો છે અને મધની સંખ્યા બહુ જોવા મળે છે. અને મને એમ લાગ્યું છે કે આ ખેડૂતોને સલાહ સૂચના આપ્યા જેવું છે. અને આને પાણી કેવી રીતના પીવાનું? 15-20 દિવસે પાણી આપવાનું. પાણી ઓછું જોઈએ, પાણી બહુ જોતું નથી આને. પાણી બહુ નથી પાણી જોતું. કાળી જમીન બહુ અનુકૂળ આવે છે. કાળી જમીન બહુ. અને આપણે આ જે ઘેર વિસ્તાર છે, એ ગીર વિસ્તાર છે, તો ત્યાં ક્યાં કઈ ફળદ્રુપતા આને બહુ અનુકૂળ? જેટલી કાળી જમીન જેટલી સારી એટલી બહુ ઉત્પાદન બહુ સારું. એટલું બહુ સારું. એટલે હું છે દર્શક મિત્રોને ખબર પડે કે આપણી પાસે ટૂંકી જમીન છે, એની અંદર વરિયાળીનું વાવેતર કરીએ તો આપણે કેટલો બેનિફિટ રહેશે. અને આપની પાસે બિયાનું અવેલેબલ છે? બી છે મારી પાસે. દરેક મિત્રોને મારા દેશી વરિયાળીનું બી મળી રહેશે. અને આનું આ તો ખાલી નાના મિત્રો, ધારો કે શરૂઆત કરવી હોય, અનુભવ કરવો હોય તો નાના પેકિંગ પણ નાના મળી રહેશે. ધારો કે 25 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ દરેક જેટલું મળી રહેશે. 100 ગ્રામ બી જોતું હોય તો એનો શું ભાવ? 100 ગ્રામના 30 રૂપિયા થશે. 30 રૂપિયા 100 કિલોના થાય કિલોમાં 300 રૂપિયા. દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી, ખાસ તો જુનાગઢ જિલ્લામાં રહેતા ખેડૂત મિત્રોને ખાસ મારી સૂચના છે કે જો આ ઉત્તર ગુજરાતનો પાક છે, મહેસાણા, કડી, હાલોડ, ઉત્તર ગુજરાતમાં બધી સાઈડ આવી જાય, તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાસ તો જુનાગઢ જિલ્લામાં વાવેતર કરવા હું સલાહ સૂચન આપું છું.
તો દર્શક મિત્રો આપણે જોઈ વરિયાળી કેવી છે અને એની પોતે કેટલી બધી તો વરિયાળી આ ઉતારી ઢગલો પણ કરી દીધો એ પણ તમને બતાવી અને ખૂબ જ માત્રામાં. હવે દાખલા તરીકે આ છોડ છે તો મારી દ્રષ્ટિએ 5 ફૂટનો છે, હા 5. પણ હવે આની અંદર વરિયાળીનો ગ્રોથ કેટલો સમજવો મારે? ટૂંકમાં અંદાજે 1 મણ જેટલી નીકળી જાય? નહીં એમ નથી, પણ છોડમાં આમાં શું હોય કે જેટલું જમીન તાકાતવાળી, જેટલું છોડ તંદુરસ્ત, એટલું ઉત્પાદન સારું અને કમસે કમ 10 કિલો તો હશે. આરામથી 2-5 કિલો એક છોડ નીકળે છે સમજી લો. પણ મિશ્ર પાક છે એટલે મિત્રોને પેલમ થાય કે ચોમાસું પાક લેવાઈ જાય પછી આ પાક આવે છે એટલે બહુ સારામાં સારું હોય છે. 2 પાક આરામથી લેવાઈ જાય છે અને 7 થી 8 મહિનાનો પાક છે. તો દર્શક મિત્રો આપણે જે વરિયાળી ઊભી છે ને અને કેવો ગ્રોથ છે એમની અંદર આમ કેટલું ઉત્પાદન થાય છે એ બધું આપણે નિહાળીએ. આગળ જઈએ આપણે. હા મિત્રો, આ છોડ એકદમ તંદુરસ્ત છે અને સારામાં સારું છે. કાચો અને પાકો બંને તમે જોઈ શકો છો. તો આમાં જે ગ્રીન છે એ ટૂંકમાં હજી પાકી નથી. ગ્રીન છે નહીં, પાકી નથી અને ઓલી પાકી ગઈ છે. આ જે ગોલ્ડન ટાઈપ છે એ પાકી ગઈ, પાકી બરાબર ગઈ છે. હા. એટલે આપણે અહીંયા જે ખાવામાં આવે તો મેજોરિટી લીલા કલર છે, કાચી રાખીને ઉતાર લેવામાં આવે છે જેથી કરીને એકદમ લીલવણી થાય અને આપણા ઘર માટે ઉપયોગમાં સારી બેસ્ટ રહેશે. અને જે ધારો કે આપણે છે પીળી પડી ગઈ છે અથવા તો કોઈ છે એ માટે વરિયાળીના બિયારણ માટે બેસ્ટ સારું થાય છે. ટૂંકમાં એ બિયારણ માટે ચાલે છે. હાલો મિત્રો, આ વરિયાળીનો મેં સવારના ચાલુ કર્યું છે કટિંગ. જો કે છેલ્લો રાઉન્ડ તો હજી ઘણા બધા 2-3 રાઉન્ડ આવશે, પણ તો એમ થાય છે કે ઉત્પાદન સારું મળે છે, કટિંગ સારું છે અને માર્કેટમાં ભાવ પણ સારા મળશે. તો આ તમે જોઈ શકો છો અને સારામાં સારો ગ્રોથ પણ મળે છે સમજી લો. અને એક જોયું ભરતભાઈ મેં કે ભલે વરિયાળી તમે વાવો પણ આમના માટે કોઈ મશીનરી તો નથી આવતી ને? હાથે જ લણણી, હાથે જ કટિંગ કરવું પડશે કારણ કે થોડું આપણે વાવેતર કરતા હોવા અને નાના ખેડૂત હોવાને કારણે થોડીક મર્યાદા છે, પણ ભાવ સારા મળે છે. જે મશીન આવે છે આના કટિંગના મશીનો, પણ કોમર્શિયલ ધોરણે 10, 15, 20 વીઘા 25 વીઘાનું વાવેતર થતું હોય મોટું હોય, હા ત્યાં બધું કોમર્શિયલ ધોરણે પણ તો એના ભાવ પણ મળતા નથી ખેડૂતો. આમ જોઈએ તો 3-4 વીઘામાં હાથે બહુ સારામાં સારું રહેશે. આ બાજુ આપણે વરિયાળીની ખેતી કરતા એવા લોકો કેટલા? આ બાજુ તો શરૂઆતમાં બહુ ઓછી જ નથી બહુ ખેતી કરતા કારણ કે થોડીક સમસ્યાઓ નડે છે કે આ કટિંગ કરવું, માર્કેટિંગમાં પેકિંગ ગ્રેડિંગ બધું કરવું ને થોડુંક અઘરું પડે છે. અને અત્યારે બધું કોમર્શિયલ ધોરણે વાવેતર બહુ થાય છે એટલે આપણા વિસ્તારમાં નવો પાક છે. હું તો ઘણા વર્ષોથી વાવું છું અને ખેડૂત મિત્રોને સલાહ સૂચન છે કે તમે તમારા ઘર માટે વરિયાળી થોડુંક ખાલી એક નાનકડું પેકેટ લઈને વાવો ને તોય તમારા ઘર માટે વરિયાળી થઈ જાય છે. આપણા જોગી થઈ ગઈ, આપણા પૂરતું તો ઘર પરિવાર પૂરતી થઈ જાય છે. ટૂંકમાં 10 કિલો 5 કિલો આરામથી થઈ જાય છે. પણ 2-3 કિલો તો આરામથી મિત્રો તમે જોઈ શકો છો વરિયાળીમાં કેવો ગ્રોથ છે. કમસે કમ એક છોડની અંદર 2 કિલો 3 કિલો આવું બધું ઉત્પાદન મળે છે. પણ ખાસ એ સૂચના છે કે મિશ્ર પાક તરીકે વાવવાની હોય છે અને એને કારણે ગ્રોથ પણ સારો મળે છે.